હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણો પાંચમો ટેન્સ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ એટલે કે પૂર્ણ. તો ક્યારે ઉપયોગ થાય છે પૂર્ણ વર્તમાન કાળનો? જોઈએ તો કે જે ક્રિયા અગાઉના સમયમાં થઈ ગઈ હોય, પરંતુ તેની અસર છે એ હજુ પણ ચાલુ છે એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ક્યારે? તો કે જ્યારે કોઈ ક્રિયા છે, કોઈ ઘટના છે એ અગાઉ ભૂતકાળમાં બની ગઈ, પણ એ ક્રિયાની અસર ચાલુ છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે, એ ક્રિયા બની ગઈ, ઘટના બની ગઈ, બટ એની અસર જે છે એ અત્યારે પ્રેઝન્ટમાં ચાલુ હોય એવું દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે એક એવું વર્તમાન કે જે પૂર્ણ થઈ ગયું છે પણ વર્તમાનમાં હજુ પણ તે છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે રૂમમાં એસી ચાલુ કર્યું છે, કુલિંગ સ્ટાર્ટ થઈ ગયું, અડધી કલાક પછી આપણે એસીને ઓફ કરી દઈએ. એસી જેવું ઓફ કરી દઈએ કે તરત જ હીટિંગ ચાલુ થઈ જતું નથી, ગરમી ચાલુ થઈ જતી નથી. થોડો સમય સુધી તેનું કુલિંગ એઝ ઇટ ઇઝ રહે જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એસી બંધ થઈ ગયું છે પણ એનું કુલિંગ, એની અસર જે છે એ હજુ પણ આપણે ચાલુ કર્યા પછી એમને એમ જ છે, બંધ કરી દીધું હોવા છતાં પણ. તો એ ક્રિયા પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર છે? એ જ રીતે અહીંયા પણ આપણે પેરેગ્રાફમાં એ જ બાબત સમજીએ. હવે ટેન્સમાં આપણને ઉપયોગી થાય એવા થોડા કીવર્ડ્સ છે, મહત્વના શબ્દો છે કે જેનાથી આપણે આ ટેન્સને સમજી શકીએ, ઓળખી શકીએ. પણ આ શબ્દોને માત્ર વાક્યમાં ઉપયોગ કઈ રીતે કરવો એ જ ધ્યાનમાં લેવું. બસ એ કીવર્ડ છે, આ શબ્દો હોય તો જ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એવી માન્યતાઓ મગજમાં બેસાડી ન દેવી. ઓકે, એના માટે ખાસ વાક્ય રચનાને ધ્યાનમાં લેવું. બરાબર છે? તો સમજીએ. સૌથી પહેલાં જસ્ટ એટલે કે હમણાં જ, ઓલરેડી ક્યારનુંય, એવર ક્યારેય, નેવર ક્યારેય નહીં, યેટ એટલે કે હમણાં જ, હજુ પણ, સ્ટીલ સેમ અર્થ હજુ પણ, સિન્સ અને ફોર બંનેનો અર્થ થી અથવા તો માટે, ટુડે આજે, ધીસ મંથ આ મંથ, રિસન્ટલી એટલે કે તાજેતરમાં. હવે આ શબ્દો જે છે એનો એક ખાસ ઉપયોગ પણ છે અને હેતુ પણ છે. જેમ કે આપણી પાસે એક એવરવાળું વાક્ય હોય તો એવરવાળું વાક્ય છે એ સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્ય જ હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે, હેવ યુ એવર સીન ધ તાજમહલ? શું તમે ક્યારેય તાજમહેલ જોયો છે? તો આ પ્રશ્ન પૂછવા માટે મારે એ વાક્યમાં એવર લેવું જ પડશે. જો હું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આ સેન્ટેન્સ બનાવી રહ્યો છું તો. બરાબર? એ જ રીતે જો યેટ વાળું સેન્ટેન્સ આપણે પરફેક્ટ પ્રેઝન્ટમાં બનાવીએ છીએ ત્યારે એનું વાક્ય છે એ નેગેટિવ જ બનશે, એટલે કે નકાર જ બનશે. એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ યેટ નોટ કમ્પ્લીટેડ ધ ગ્રામર ફોર 11th. મેં હજુ પણ 11મા ધોરણનું ગ્રામર પૂરું નથી કર્યું. શા માટે? કારણ કે હજી તો આપણે સ્ટાર્ટ જ કરીએ છીએ, એટલે હજુ આપણે ગ્રામર છે એ કમ્પ્લીટ નથી કર્યું. આઈ હેવ નોટ ટોટ યુ ધ ટેક્સ્ટ બુક યેટ. મેં તમને હજુ પણ ટેક્સ્ટ બુક નથી ભણાવી, હજી આપણે શરૂ જ નથી કરી. ઓકે, હજુ આપણે રૂબરૂ ભણ્યા જ નથી. તો આ બધું જ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ક્લિયર? ત્યાર પછી હવે જસ્ટ અને ઓલરેડી, આ બે એક એવા શબ્દો છે કે જે વાક્યની મધ્યમાં તમને જોવા મળશે અને એનું સ્થાન શું હશે? તો એ હેવ હેઝ અને V3.
આ બંનેની વચ્ચે જ આપણને જોવા મળશે. બરાબર છે. જેનું એક્ઝામ્પલ આપણે અહીંયા જ્યારે એક્ઝામ્પલ જોશું 4 વાક્ય રચનાઓમાં ત્યારે એક એક્ઝામ્પલ એનું ચોક્કસ લેશું. ઓકે. ત્યાર પછી એક સામાન્ય બાબત આ પણ જોઈ લેવી કે હેવ ક્યારે છે, હેઝ ક્યારે છે. ઓકે. હી શી ઇટ હોય તો હેઝ, એના સિવાય કોઈ પણ આપણને સબ્જેક્ટ આપેલું હોય તો આપણે લખવાનું છે હેવ. ઓકે. ક્લિયર છે? તો આગળ હવે આપણે જોઈએ આ કાળની 4 વાક્ય રચનાઓ. એને જોતા પહેલા ખાસ તમને એ કહી દઉં કે ટેન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે આ વ્યાખ્યા જે છે એ ખાસ ધ્યાનમાં રાખવી. ઓકે. શબ્દોને બહુ વધારે મહત્વ ન આપવું. બસ માત્ર સેન્ટેન્સીસ જ્યારે જાતે બનાવતા હોય ત્યારે એનો તમે ખાસ ઉપયોગ કરી શકો છો. ઓકે. તો હવે આપણે જોશું આ કાળની વાક્ય રચનાઓ. ઓકે. એઝ ઇટ ઇઝ પહેલી વાક્ય રચના એક્ટિવની આપણે જોઈએ. ફરી પાછું રિપીટ કરું છું, એક જ વસ્તુ તમને મેં જે અગાઉ પણ કીધી છે કે તમે હેવ હેઝ પ્લસ V3 આ ભાગ સિવાય સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ આ બધા કોમન લઈ શકો. એને એક જ વખત યાદ રાખવાની જરૂર હોય. બાકી બધા જ કાળની વાક્ય રચનામાં એ તો સેમ જ રહેવાનું છે. તો સૌથી મહત્વપૂર્ણ વાક્ય રચનામાં ભાગ છે તો એ છે હેવ હેઝ પ્લસ V3. ઓકે. ખાસ યાદ રાખવું V3 આવશે પૂર્ણ વર્તમાન કાળમાં. શા માટે? કારણ કે જ્યાં જ્યાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવા દરેક કાળમાં V3 જ આવશે. પૂર્ણ વર્તમાન હોય કે પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, ઓકે, કે ચાલુ પૂર્ણ હોય તો ત્યાં પણ V3 ચોક્કસ આવશે જ. તો શરૂ કરીએ પહેલા એક્ઝામ્પલથી. 2 ફ્રેશ એક્ઝામ્પલ આજે પણ આપણી પાસે છે. I have just changed my profile on WhatsApp today. આપણે અહીંયા કીવર્ડ આપણો લીધો છે ટુડે. શું થશે ગુજરાતી વાક્યનું એ જોઈએ એની પહેલાં ફરી પાછું મહત્ત્વનું તમને મેં નોટ હમણાં સમજાવેલી હતી એ રીતે તમે જસ્ટ જોઈ શકો છો મેં ક્યાં મૂકેલું છે. તો હેવ હેઝ અને V3 બંનેની વચ્ચે મેં લખ્યું છે જસ્ટ. ઓકે. ઓલરેડી હોત તો એ પણ ત્યાં જ આવત. ઠીક છે. ટ્રાન્સલેશન કરીએ. મેં જસ્ટ એટલે કે હમણાં જ આજે મારા વોટ્સએપ પર મારું પ્રોફાઇલ બદલ્યું. એ આજે જે મેં ક્રિયા કરી એ ભૂતકાળ થઈ ગયું છે. આજે મેં મારું પ્રોફાઇલ ચેન્જ કર્યું. ચેન્જ કર્યા પછી અસર એની ચાલુ જ છે કારણ કે ઓલરેડી ચેન્જડ છે. ચેન્જ થઈ ગયેલું જ છે હજી. એમાં મેં કોઈ સુધારો હજી નથી કર્યો. એકવાર ચેન્જ કરી નાખ્યું. નાઉ ઇટ ઇઝ વિધાઉટ એની ચેન્જ. તો એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર છે. તો મેં આજે હમણાં જ મારું વોટ્સએપ પર મારું પ્રોફાઇલ બદલ્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ. ઇન્ડિયન આર્મી હેઝ કિલ્ડ 43 સોલ્જર્સ ઓફ ચાઇના રિસન્ટલી. હવે આ ઘટના ભૂતકાળમાં બની ગઈ પણ એની અસર તો હજી પણ છે. હજી પણ આપણે બોર્ડર ઉપર થોડા ઘણા તણાવ બંને દેશ વચ્ચે જોઈ શકીએ છીએ. તો મેં અહીંયા વાક્ય રચના પ્રમાણે 2 જે મહત્વની બાબત છે આપણા માટે હેવ હેઝ અને V3 ચેન્જડ અને કિલ્ડ આને રેડ કલરથી લખેલું છે ખાસ તમારે સમજવા માટે કારણ કે આ જ પાર્ટ સૌથી મહત્વનો છે દરેક કાળમાં. તો ભારતની આર્મી એટલે કે ભારતીય સૈન્યએ તાજેતરમાં ચીનના 43 સૈનિકોને મારી નાખ્યા. બરાબર. ઘટના પૂરી થઈ ગઈ છે. અસર ચાલુ છે. જોઈએ પેસિવ વાક્ય રચના. ફરી પાછું રિપીટ. દરેક કાળની પેસિવ વાક્ય રચનામાં મહત્વનો ભાગ છે આ. એના સિવાય બાકી બધી જ બાબતોને તમે કોમન લઈ શકો છો. એ દરેક પેસિવમાં આવવાનું જ છે. બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે હેવ હેઝની સાથે બીન આવશે. કોઈ પણ ટેન્સ જ્યારે પૂર્ણ હોય એટલે કે પરફેક્ટ હોય ત્યારે એ ટેન્સમાં પેસિવ બનાવીએ ત્યારે બીન એડ થશે. ક્લિયર છે. એ પછી પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય કે પરફેક્ટ ફ્યુચર હોય ત્યારે બીન વચમાં આવશે જ.
હંમેશની જેમ ઓબ્જેક્ટથી શરૂઆત કરીએ વાક્ય રચનાની. તો ઓબ્જેક્ટ પહેલા વાક્યમાં જોઈએ તો ચેન્જ કરવું એટલે કે બદલવું. તો શું બદલવું? તો કે મારું પ્રોફાઇલ. આપણું ઓબ્જેક્ટ આપણને મળી ગયું છે, તો માય પ્રોફાઇલથી વાક્યની શરૂઆત કરીએ. તો માય પ્રોફાઇલની સાથે હેવ કે હેઝ એક પ્રશ્ન આપણા માટે હોવો જોઈએ, નહીં કે એક્ટિવમાં શું હતું. એક્ટિવમાં હેવ છે તો એવું જરૂરી નહીં કે પેસિવના સેન્ટેન્સમાં પણ હેવ જ આવશે. તો આપણે એના માટે ધ્યાનમાં લેવાનું આપણું આગળનું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે એ ઇટ જેવું છે, કારણ કે માય પ્રોફાઇલ છે એ નથી કોઈ પુરુષ કે નથી કોઈ સ્ત્રી, બરાબર, એ નિર્જીવ છે. તો માય પ્રોફાઇલની સાથે આપણે હેઝ લેશું, કારણ કે આપણા માટે એ સબ્જેક્ટ તરીકે ઇટ ગણાશે, તો એની સાથે હેઝ લખવું પડશે. તો માય પ્રોફાઇલ હેઝ. હવે જસ્ટનું સ્થાન છે એ પેસિવમાં પણ ખાસ જો હેવ હેઝ પછી તરત આવશે, જેમ અહીંયા હેવ પછી તરત લખવાનું, એ જ રીતે અહીંયા પણ હેઝ પછી તરત જ લખવાનું થશે. તો માય પ્રોફાઇલ હેઝ જસ્ટ, ત્યાર પછી બીન વાક્યરચના પ્રમાણે V3 ચેન્જડ. આ એક તમને લાભ હોય કે તમારે V3 એનું યાદ કરવું ન પડે. તમને ન આવડતું હોય તો પણ તમે વાક્યમાંથી લઈ શકો, કારણ કે એક્ટિવ પેસિવ બંનેમાં V3 જ આવશે અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં પણ. પછી વાક્યરચના પ્રમાણે એમાં કોઈ ચેન્જ નથી કરવાનો. બાય આઈનું ફરી પાછું મી, આપણે અગાઉ જોઈ ગયા છીએ એ રીતે, અને બાકીનું જે કંઈ અધર વર્ડ્સમાં હતું એ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓબ્જેક્ટ, એમાં પણ આપણે સૌથી પહેલાં જોશું કે શું આવશે. કિલ્ડ એટલે કે મારી નાખવું. તો શું મારી નાખવું ન હોય, અહીંયા માણસો છે આપણું ઓબ્જેક્ટ સ્વરૂપે, તો પ્રશ્ન પૂછશું કોને મારી નાખવું. કોને મારી નાખવું? તો કે 43 સૈનિકોને, ચીનના 43 સૈનિકોને મારી નાખવું, બરાબર છે. તો આપણે આખું ઓબ્જેક્ટ તરીકે અહીં લેશું કે 43 સોલ્જર્સ ઓફ ચાઇના. તો ઓબ્જેક્ટમાં લઈએ છીએ ને 43 સોલ્જર્સ ઓફ ચાઇના. હવે અહીંયા આપણે વિચાર કે દેશ એક છે, હા દેશ એક છે, પણ સૈનિકો 43 છે. તો તેથી એની સાથે આપણે ઉપયોગમાં લેશું હેવ, કારણ કે બહુવચન થઈ ગયું. તો 43 સોલ્જર્સ ઓફ ચાઇના હેવ બીન કિલ્ડ. વાક્ય રચના પ્રમાણે હેવ હેઝમાંથી હેવ બીન અને V3 તો કિલ્ડ છે જ આપણી પાસે. ત્યાર પછી નોર્મલ બાય વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ છે ઇન્ડિયન આર્મી અને વધારાના શબ્દોમાં રિસન્ટલી. ક્લિયર? ત્યાર પછી વાક્ય રચના જોઈએ નેગેટિવ. તો અગાઉ આપણે નેગેટિવ જેમ વાક્ય રચના જોઈ છે એ જ રીતે કોઈ મોટો ફેરફાર નથી કરવાનો થતો. આપણે એક્ટિવની જે વાક્ય રચના છે એમાં હેવ હેઝ પછી નોટ મૂકી દઈએ તો બની ગઈ વાક્ય રચના નેગેટિવની. એ જ વસ્તુ તમે જોઈ શકો છો વાક્ય રચનામાં. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ, V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, બાકી બધા સ્ટેપ એમનેમ છે, બસ એક નોટ વચમાં વધારે જોવા મળશે. તો આપણે જ્યારે સેન્ટેન્સ બનાવીએ છીએ ત્યારે એ જ વસ્તુ મહત્વની રહેશે. તો ઇન્ડિયન આર્મી હેઝ નોટ, બાકી બધું એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. કિલ્ડ 43 સોલ્જર્સ ઓફ ચાઇના રિસન્ટલી. I have just not changed my profile on WhatsApp today. બંને સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. કોઈ ફેરફાર નથી કરવાનો મોટો બધો, બસ માત્ર નોટ ખાલી આપણે બંનેમાં એડ કરવાનું રહે છે, એટલે વાક્ય બની જાય છે નેગેટિવ. ઇન્ટ્રોગેટિવ બનાવીએ તો ઇન્ટ્રોગેટિવ અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા જે તે સેન્ટેન્સના ટુ બીના રૂપથી જ શરૂ થાય, બરાબર. તો આ ટેન્સનું ટુ બીનું રૂપ છે આપણી પાસે હેવ હેઝ. તો હેવ હેઝથી એની શરૂઆત કરશું. આઈની સાથે હેવ આવે તો હેવ આઈ જસ્ટ. હવે અહીંયા ઇન્ટ્રોગેટિવમાં જસ્ટનું સ્થાન જો આઈ પછી, બરાબર, ખાસ ધ્યાનમાં લેવું. તો હેવ આઈ જસ્ટ, બાકી કોઈ મેજર ચેન્જ નહીં. ચેન્જડ માય પ્રોફાઇલ ઓન વોટ્સએપ ટુડે. શું આજે મેં મારા વોટ્સએપ પર મારું પ્રોફાઇલ બદલ્યું? ઓકે. બીજું વાક્ય ઇન ઇન્ટ્રોગેટિવ. ઇન્ડિયન આર્મીની સાથે હેઝ આપણે મૂક્યું હતું, તો હેઝથી જ અહીંયા પ્રશ્નની શરૂઆત થશે કે હેઝ ઇન્ડિયન આર્મી કિલ્ડ 43 સોલ્જર્સ ઓફ ચાઇના રિસન્ટલી. પ્રશ્નનો ભાવાર્થ આવતો હોય એવી રીતે બોલવાનો કે શું ભારતીય સૈન્યએ ચીનના 43 સોલ્જર સૈનિકોને તાજેતરમાં મારી નાખ્યા, બરાબર છે. અહીંયા આપણે આપણી આ 4 વાક્ય રચના કમ્પ્લીટ કરીએ છીએ
અને ફરી પાછું યાદ દેવડાવી દઉં કે બધા જ ટેન્સનું રિવિઝન કરતા રહેવું, ફેરબુકમાં સમયસર લખતું રહેવું. સ્કૂલ ખુલતા સૌથી પહેલાં હું ફેરબુક ચેક કરીશ અને પાકું કરવાનું તો ખાસ ભૂલાય નહીં, જેથી કરીને ટેન્સીસ બેઝિક જે આપણા માટે છે એ આપણને ફરી પાછા છે ભૂલાઈ ન જાય. ઓકે, થેન્ક યુ એવરીવન.